વાણિયાના 12 સાથીદારો। એક હતો વાણિયો, એ અનાજનો વેપાર કરે। ગામે ગામ જઈ અનાજ ખરીદે અને શહેરમાં લાવીને વેચે। એકવાર વાણિયો અનાજ ખરીદવા બારગામ જંગલના રસ્તે જતો હતો। અચાનક રસ્તામાં ઝાડી પાછળથી 4 લૂંટારૂ બહાર આવ્યા। વાણિયો પણ ચતુર હતો। મોટેથી ઘાટો પાડીને બોલવા માંડ્યો, હું કઈ એકલો નથી, મારી સાથે મારા 12 સાથીદારો છે। હું કઈ એકલો નથી, મારી સાથે 12 સાથીદારો છે। વાણિયો ત્રાડ પાડતો જાય અને કાંટલા ભરેલા કોથળા લૂંટારુઓ પર નાખતો જાય। સામેથી આવતા કાંટલાના મારથી એક લૂંટારુ તો ઢળી પડ્યો અને એના મોઢામાંથી એને લોહી વહેવા માંડ્યું। આ જોઈને બીજા લૂંટારુઓ તો મુઠ્ઠીઓ વાળીને નાસી છૂટ્યા। વાણિયાએ પણ પડકાર ફેંક્યો કે લૂંટવા આવ્યા હતા ને જીવ લઈને ભાગ્યા? કાયરો, ઉભા રહો, તમારી ખેર નથી। ને લૂંટારુઓને ભગાડીને વાણિયો એને ઘેર પહોંચ્યો। ઘેર પહોંચી વાણિયાએ પત્ની અને દીકરીને બધી વાત કરી। વાણિયાની પત્ની તો પતિની બહાદુરીથી ખુશ થઈ ગઈ અને વાણિયાની દીકરીએ તો પૂછી જ નાખ્યું કે તમારી સાથે 12 સાથીદારો હતા, એ ક્યાં ગયા? વાણિયાએ કહ્યું, અત્યારે પણ એ મારી સાથે જ છે। અમારા 2 હાથ, 2 પગ, 2 આંખો અને કોથળામાંના 4 કાંટલા, આ બધા મળીને 10 થયા ને। અને બાકીના મારા 2 બળવાન સાથીદારો કે જેના વગર હું કશું કરી જ ન શકું, એ છે હિંમત અને મારો આત્મવિશ્વાસ। બાળ મિત્રો, આ વાર્તા પરથી શીખવાનું એટલું કે અચાનક આફત આવે તો ડરવું નહીં, આવી પડેલી આફતનો પૂરી તાકાતથી સામનો કરવો અને મુસીબતના સમયે હિંમત અને આત્મવિશ્વાસ ટકાવી રાખવા। વાણિયાના 12 સાથીદારો।